રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે એટલે કે 3 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના શહેરોમાં પણ વરસાદની શક્યતા છે। કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડી શકે છે। 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદની સંભાવના પણ છે। તો કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે? ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં પણ આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં વડોદરા, નર્મદા, સુરત, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ અંગે વાત કરીએ કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ રહેશે યથાવત અને આ સાથે જ આગામી 20 મેથી ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। આણંદ કૃષિ હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 20 થી 30 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યોમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે।